આ વર્ષ આવું કંઈક સમર આવ્યું તો ધીરે ધીરે બધે વરસાદ જ ચાલુ હોય. બે ડિનર બનાવીએ કે રામ ડિનર બનાવે? શેફ બદલીએ તો ખાધા જેવું થાય. નકા રાખડે. સોઈતર ભાગી ગઈ મેં બ્લોગ સ્ટાર્ટ કરી ભેગો. સાય ને ઓનિયન ને બધું કમ્પ્લીટ છે. રામી કટ કરી નાખ્યું. ને હા રામી કટ કરી નાખ્યું. રામ રામ સીતારામ. આઈ હોપ કે બધા મજામાં છે. હમણાં તો હોલિડે ચાલુ થઈ ને કે સાહિલ રોહિતને રજા નથી પડી છે. 2 દી જવાનું છે પણ મારે પડી ગઈ હતી માણસો એટલા ઇન્ડિયા અને હોલિડેમાં જાય બહુ માણસો જાય ને અત્યારે હું એકલો ઘેર છે. સવિતા જોબમાં ગઈ, સાહિલ રોહિત ભીણવા ગયા. એની 2 દી રહ્યા છેલ્લા ને પાછું મારા આગળ બર્મિંગહામ પાછો જોબ આવ્યો. પાછું ડ્રોપ કરવા જવાનું છે. આ છે સિટી સેન્ટરમાં ડ્રોપ કરવા જવાના તો એવું હાલે. એને લીધે હમણાં વ્લોગનો કંઈ મેળ નથી આવતો ઉતારવાનો ને ધીરે ધીરે બપોર કરી લાગે કે મારે આંખણી જવું જો હે 2:30 વાગ્યાનો છે જોબ તો 2 કલાકમાં નીકળે જાય. સવિતાને પિકઅપ કરાવી કે વરસાદ જેવું થઈ ગયું તો એવું હાલે. કાલે વ્લોગ ન આવ્યો કે સન્ડેમાં હું 2 વાગે રાતે ઉઠ્યો સેટરડે નાઇટ ને પછી આખી રાત કામ કર્યું પાછું બપોરે 2 કલાક બ્રેક મારે ને પાછું જવાનું હતું એરપોર્ટથી. તે એમાં હાલે હમણાં રહી છે 2 દી રહી છે 2 દી નહીં પણ સોરી 2 વીક રહી છે કે 2 વીક જાય પછી વેસ્ટમાં ગેપ આવી જાય પછી પાછા રિટર્ન બધા આવી છે ધીરે તો એવું હાલે. આપણે અવાર હજી કાંઈ પ્લાન નથી કર્યો પણ હજી તો 7 વીક બાકી છે. હજી તો હોલિડે નથી પડી છોકરાઓની કંઈક કર્યું ધીરે ધીરે પ્લાન થાય પણ આપણે પણ આટો માર્યો. સીતારામ ને ગુડ આફ્ટરનૂન બધાયની. તો કાયમીથી આવતી રહી આખણી જ બસ પૂગે રહી ઘરમાં ને રામ હતા ફટાફટ પીક કરે ગો કે વરસાદ બરોબર મારે આવવાને ટાણે ચાલુ થયો ને હવારે એટલો ફાઇન તડકો નીકળ્યો તો હું આજ કંઈ જેકેટ કે અમ્બ્રેલા કે લઈને નહોતી ગઈ. તમે કહ્યું ફ્રી હોય તો જરાક પીક કરે છે નહીં તો કે હા વરસાદ તાર જ સાટ આવતા હતા ને એ મને ડ્રોપ કરે ને ફટાફટ પાછો એને એરપોર્ટ આ જૂતો હતા ને એ પણ કે આવ્યો જોબ તો હું કરેમાં તે મને ઉતારે ને ગો જોબમાં ને મારે જાઉં હવે સાહિલ રોહિત નહીં આવતા આજ ને બસ પિક કરેવા એટલે 2 દિવસ રહ્યા બુધવાર સુધી તો હું એની તેડેમાં ખાઈલા પહેલાં થોડોક ટાઈમ હતી ને પછી એની તેડેમાં ને આવું જો કંઈક વેધર બારે થઈ ગયું વરસાદ જેવું ને. Hello everyone, school finished June at Helgate Jaya. आज Tuesday से Monday. Oh, Monday से मम्मी ड्राइविंग करे ने साहिल आवास से. Hello everyone, आज Monday હતો સ્કૂલ પૂરું થયું. આજે એટલું નાઇસ વેધર ને સની કહેતો હતો પણ હે રેની જેવું થયું. રોડ પર જો આજ ગાડીઓ કાયમ અટાણે કેટલો ટ્રાફિક હોય. हाँ आज ક્લિયર છે કે हाँ रोड क्लियर है. आज बधाईનું સ્કૂલ ફિનિશ થયું પણ આપણે જરીક લેટ ફિનિશ થાય તો હા એવું તો 2 ડે રહ્યા હે ના રહો હા ખાલી કાલે ને પ્રમણે દી વેન્સડે આવી એટલે પછી 6 વીકની સમર હોલિડે મોટી સ્ટાર્ટ થઈ જાહે. વાગે ગયા 4 વાગે ગયા 4:30 થી દેખો બર્મિંગહામથી ભાગ્યો એરપોર્ટથી ને કાલે સાહિલનું ક્રિકેટ તો એક વ્હાઇટ ઇનર પહેરવાનું લેવાનું છે તો પહેલાં હું આવ્યો તો આ પોસ્ટ પાકી પણ હોતું નહીં તો પાછું મેં ક્યાંથી નીકળ્યો તો ચેક કરા હોય તો લેતો જા. એ વરસાદ ધીરો ચાલુ છે. કાલે વરસાદ છે ખબર નહીં ક્રિકેટ રમાય કે ન રમાય. આ વર્ષ આવું કંઈક સમર આવ્યું તો ધીરે બધે વરસાદ જ ચાલુ હોય. આ સ્પોર્ટ ડાયરેક્ટ છે તો સ્પોર્ટ ડાયરેક્ટમાં જોયેલા ને બીજી 1-2 શોપો ઓલી બાજુ છે તો નાઈ આટો મારેલા. ને ડિનર બનાવવાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે હું રામ 2 બનાવીએ ડિનર. જો કાયમીથી આવતો રહ્યો 2 ડિનર બનાવીએ કે રામ ડિનર બનાવે? એટલે 2 બનાવીએ કેવાય ના ચોપિંગ ને એ તું કરી બધો તડકો હું મારી એટલે એમાં મારું ઇનામ તો આવે ને. હા હું કાંઈ તું કરીએ આ કામમાં સડાવી દીધો મને કે થોડુંક શોપિંગ થાય તો કરજો ને તું હાલો ના થોડું પડે વ્યારો કરવો. મેં પીશું કે કામ ખાવું તો કે આજ કંઈક લાઈટ ખાવાનું મન હે રૂંઢે મોડું ખાધું તો મેં કીધું કામ ખાવું તો કે તો વેજીટેબલ બિરયાની જેવું રાઈસ વેજીટેબલ કરી નાખ તો જો રાઈસ થઈ ગયા રેડી ને આ બધું વેજીટેબલ એટલું નાખે કટિંગ કરે. હા ને મેં મૂકી દીધું તેલ ગરમ કરવા રાઈસ બનાવે ને એક તો એ બને
બીજું થોડીક રોટલી કે થોડાક પરોઠા બનાવી નાખી તો હમણાં આવું કંઈ ડિનરમાં ખાધું જ ને એટલે આમ કંઈક સિમ્પલ બનાવી નાખીએ લાઈટ ખાવાની મરજી થાય ને ને સાહિલ ને રોહિત ને ઉપર છે એને મોકલા જરાક એક્સરસાઇઝ કરવા મેં કીધું બે રમતા હતા તે રાઈમી વાર એક્સરસાઇઝ મેં કહ્યું આજ એકલી પોરો હે તી પોરો ખાવા દે નહીં તો કે એક્સરસાઇઝ તો જોઈએ હા ને વેતનમાં છે ને હા અંધારા અટાણે મેં હાથ મેં ગયા હવે બી તડકો હું કાંઈ ગઈ તાર તેવો રૂપારો તડકો પાછા બે દિવસ નીકળ્યો વરસાદ જ બતાડે હા તો એટલું થાય ને એટલે બે ત્રણ વસ્તુ છે બે ત્રણ વસ્તુ કરલા તો તેલ ગરમ થઈ જાય એટલે આજે હું વઘાર નાખા બનાવી નાખા પુલાવ હા તો સારું હીખે જાને એવામાં કઈ આ સુધારવાનું જોઈ બીજું કઈ આમાં હોય નહીં ના મેં બે ફેર જોઈએ ને YouTube માં જોઈએ તો આવડે છે એમાં કઈ મોટી વાત ન હોય તો એ તો કેતા કે હું ટ્રાય જ નથી કરતો બનાવે તલા બનાવી લે બધું માથે પડે તો બધું બનાવી લઈએ તો હાલે એવું મારે જવું ટીવી જોવા છે અનફોર્ચ્યુનેટલી કાલે અમારે ઇંગ્લેન્ડ ની હારે ગયું થોડીક વાર તારે એમ રાયડું સહકા નાડોહી પાડોહી એ બધા વિસ્તારમાં પીડી છે કારણ એકના ઘરમાં જ ફૂટબોલ હે એવા ઠેકડા મેરા ટીવી પાસે છે આ કોરાય પાડો હી તો એ હા ઈ પણ ફૂટબોલ ના શોખીન હે સવારના વાટ જોતા હતા પણ સ્પેન બહુ ગુડ રમ્યું ને બીજો કરતો તો એમ કે આખી થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ એવું નાઈસ રમ્યું તો હા કાલે વિડીયો એમ નહોતો બનાવ્યો પણ અમારે કેટલા હાથ થયા ના તો રોડ એકદમ ક્વાઇટ એટલે એકદમ ક્વાઇટ થઈ ગયા એક ગાડી નહોતી આગળ થી આ બાજુથી કે કાંઈથી નીકળતી ને હાવ એટલે હાવ ક્વાઇટ થઈ ગયું તો એ તો હાલ ફાઇનલ નું બ્રિટન એ જીતેલ જ કહેવાય બે ટીમ કે એક વિન ને લૂઝ થવાની છે બે ડિઝર્વ કરતી હોય વિન પણ એક થાય વિન પાછા ટ્રાય મારી છે ઇંગ્લેન્ડ વાળા બીજું તો કામ હા હાલે તો તારે એમાં રાયુ મેથી આદુ એને આપણું કામ થયું કમ્પ્લીટ આ કરો શેફ પણ બદલે ગયો ને આપણે જવાનું છે ટીવી જોવા શેફ બદલીએ તો કારગા જેવું થાય નકર રાખડે ભરવા ન કહી રહી કે ના ના રહેવા દઈએ કે હું કર ના ખાઈ કે હું ટ્રાય કરાવી કે ના ના રેવા દે ની એક ફરમાની ટમેટાનું તરખિયા કરી યાદ છે તેદુનો હું ગમે એટલી ભીડ હોય આ કામ કરવાનું કામ પણ વઘાર મારવાનું ને તું અને આ કોરા જો બાદિયા ના અંતે એ ખાલી ચોપિંગ તો જો એ વખાણ નહીં કરે છે સારું કામ કર્યું એ પણ એ કે ઓલું નહીં કરવા દે કે વઘાર કે આ કે એક બે ફેરે શીખતા હોય તો બગડે પણ થઈ જાય આજુ કરે બીજું બહુ નથી કઈ રોટલી કે પરોઠા જ છે તે આજ ન ટ્રાય કરાય જ્યાં 3-4 ભેગું બનતું હોય ને આઈટમ આજુ કરે ને એકલો ઘેરી ને ત્યાં ટ્રાય કરી કોઈ કહેવાનું નહીં હોય ને તે થઈ ગયું મને થાય કે તેલ ને બધું કે કમ્પ્લીટ કરી હા તેલ ગરમ થઈ કરે દે ને આગળ વાર ન લાગે ને રાઈસ નાખે ને ના રાઈસ ચડેગા પછી કાં વાર લાગે બધું છે એમાં ડુંગળી આવડે કારણ કે બટેટા હા તેલ તો એમ તો જ હા હા એ કરવા દે કિચનમાં કામ ને હું ઘડીક વાર ટીવી જોવા યુટ્યુબના વિડીયા જોવા તો ત્યારે આપણે લક્ષ્મણભાઈના જયેશભાઈના ને એવા બધા કે હમણાં ટાઈમ જ નથી જોડ્યો વિડીયા જોવાનો ખોટું કામ બોલું 5-6 દી થઈ ગયા ક્રિકેટમાં કામમાં વાન હોય ને પણ એવા છે આ વીક હોય પછી તો એરપોર્ટ ધીરા પડી જાય આરામ છે ને કાલે મેસેજ આવે કે સાહિલનું ખબર નહીં જવાનું હતું લિંકન શાયર કલાક જેવું ડ્રાઈવ થાય તો કે કાલે વરસાદ છે તો ક્રિકેટ રમાય કે નહીં રમાય એ પણ શ્યોર નથી તો એ હવે અર્લી મોર્નિંગ મેસેજ કરીએ તો એ પ્રમાણે નીકળવાનું વ્યારાનું ટાણો સોય ભાગી ગઈ મેં બ્લોગ સ્ટાર્ટ કરી ભેગો ને અમારે હે ને સુમાહા જેવું વાતાવરણ હે ઠંડી જરાય ને તો વરસાદ હે ને ધીરો એવો જામ્યો ને કાલે જવાનું છે અમારે ક્રિકેટમાં એટલે હું સાહિલ બે ટેન્શનમાં હે ઝાડવા નિરાય જે પાણી જોડે હાસલ લાકડી ગઈ નથી મેં રામની કામ મેં કહ્યું આ નીચે નથી ખબર પડતા પણ ઉપર ઓલા પાણીનો અવાજ આવે મેં કહ્યું બારે જો વરસાદ પડે તે ગાર્ડનમાં જોવા ગો મેં કહ્યું જોવા જોઈએ હાસુક લઈ કહે કે નકર ઘરે ઘરે થઈ ખેતી હોય કે બહુ વરસાદ હારુકનો સાલું જ છે સારો કે ક્રિકેટનું કામ થાય તમારા અમારે ક્રિકેટનું કામ થાય પાછા કહેવાના હે આ કોરા નાઈસ વેજીટેબલ રાઈસ બનેગા પુલાવ કે રાઈસ કે જે કહેવાતું હોય સાય ને ઓનિયન ને બધું કમ્પ્લીટ છે રાની કટ કરી નાખ્યું ને હા રાની કટ કરી નાખ્યું ને સાહિલ ને રોહિત નું ડિનર થઈ એને ગયું કરી લીધું હા એમી બે રહ્યા બાકી બાકી. તે ખાઈ લે ની બ્લોગનું પણ હા એન્ડ કરી દઈએ હા તો એ વ્લોગનું પણ એમ કરી નાખીએ આપણે મળીશું પાછા કાલે હોપફુલી અમે ક્રિકેટમાં જઈશું તો ઓલું લિંકન સાહેબનું હું સાહિલ બે ઉતારતા આવીશું ને જો કેન્સલ થાય તો પછી આવો છે ગાંગા ના લિંકન સાહેબ નથી ગયા યાર રમે ગયા તમે ગયા હતા એ બાજુ છે નોર્થમાં છે લીડ્સ બાજુ છે પણ એટલું છે ટુ ને તો હાલો વધારે છે
છે હા હોપફુલી વરસાદ બંધ થઈ જાય ને કાલે અમે જઈએ એ સાહિલ અસલનો રમે એ મારે કાલે રજા છે એટલે આરામ છે પાછું પ્રમાણે રોહિત ને લઈને જવાનો છે નોટિંગહામ એટલે એમાં હા એ ચાલુ થયા ને રાઈસ થયા રાઈસ બન્યા મસ્ત બન્યા તો હાલો જાજી વાત ને જોતા ને કરી લે વ્યારા ને આપણે મળીશું કાલે આવજો